મે મહિનાના અંતમાં યોજાઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી। ચાલુ વર્ષે પંચાયતોની ચૂંટણી ઈવીએમ મશીનથી નહીં થાય પરંતુ બેલેટ પેપરથી યોજાશે। ચૂંટણીને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે। રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી આરંભી દીધી છે। આ જોતા હવે પંચાયતોમાં વહીવટદારોના શાસનનો અંત આવશે। સરપંચ બનવા માટે દાવેદારોએ પણ રાજકીય વાંધા સજાવી દીધા છે। राज्य चूंटणी पंचे कलेक्टरों पत्र लखीने पंचायतनी चूंटणी माटे सज्ज रहेवा आदेश कर्यो छे। आ उपरांत जरूरियात मुजब मतदान मथकथी मांडी अने स्ट्रोंग रूम नक्की करवा सुधीनी सूचना अपाई छे। चूंटणी पंचे बेलेट पेपर छपाववा, प्रिंटिंग प्रेस नक्की करवा, चूंटणीनुं साहित्य अने स्टेशनरीनी खरीदी करवा टेन्डर प्रक्रिया करवा पण सूचना आपी छे। कलेक्टरोने पोलीस उपरांत चूंटणी स्टाफ माटेनो डेटाबेस तैयार करवा अने चूंटणी अधिकारी, मददनीश चूंटणी अधिकारी, काउंसिलिंग स्टाफनी तालीम आपवानुं पण आयोजन करायुं छे। सरपंच माटे दावेदारोए अत्यारथी ज तैयारीओ शरू करी छे। सरपंच केटलो चूंटणी खर्च करी शके ते धाराधोरण पण नक्की करवामां आवशे। पंचायतनी चूंटणीमां केटली मतपेटीओ जोईए, केटली मतकुटीરની જરૂરિયાત ઊભી થશે। એટલું જ નહીં, મતદારોની આંગળીઓએ લગાવવામાં આવતી શાઈ કેટલી માત્રામાં જોઈએ તે સમગ્ર બાબતે કામગીરી કરવામાં અત્યારથી જ જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારી અને કર્મચારીઓ કામે લગાડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કેટલીય ગ્રામ પંચાયતોની તો મુદત પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે ઘણી પંચાયતોની મુદત ચાલુ માસમાં પૂર્ણ થવા જઈ રહી છે। આ પંચાયતોમાં તલાટી કમ મંત્રી વહીવટદારની ભૂમિકામાં છે।